નમસ્તે મિત્રો, આજે આપણે એક એવા જાદુઈ એપલોક વિશે વાત કરીશું કે જેની મદદથી તમે જ્યારે કોઈ એપને પાસવર્ડની મદદથી ઓપન કરતા હોય અને તમારી બાજુમાં કોઈ ફ્રેન્ડ બેઠો હોય તેને ખબર હોય કે તેને આ પાસવર્ડ એન્ટર કર્યો છે, છતાંય પણ એ પાસવર્ડથી એ એપ ઓપન કરી શકશે નહીં. હા મિત્રો, આવી એક જાદુઈ એપ વિશે આજના વિડીયોમાં વાત કરીશું. આ એપની અંદર જ્યારે આપણે પાસવર્ડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે દરેક વખત અલગ પાસવર્ડ આપવાનો હોય છે અને તેની ખાસિયત એ છે કે જે અગાઉ પાસવર્ડ આપેલો હોય છે એને યાદ રાખવાની જરૂર હોતી નથી અને પાસવર્ડની જરૂર પણ નથી હોતી. મિત્રો, તો આ વિડીયોને જોવા માટે વિડીયો અંત સુધી જોજો તો બહુ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં મારી વિનંતી છે, હજી સુધી તમે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરેલ નથી તો નીચે સબસ્ક્રાઈબનું રેડ કલરનું બટન છે ને પ્રેસ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન પણ પ્રેસ કરો, જેથી મારી ચેનલ ઉપર અપલોડ થતા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, ચાલો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, આના માટે તમારે પ્લે સ્ટોરમાંથી એક નાની એપ ડાઉનલોડ કરવી પડશે. એ એપનું નામ છે અલ્ટ્રાલોક. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવા આઇકનની એપ અલ્ટ્રાલોક તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લ્યો. તમારા મોબાઈલની અંદર આ એપ ડાઉનલોડ થઈ જાય ત્યારે એપને ટચ કરી ઓપન કરો. જ્યારે એપને ઓપન કરશો ત્યારે તમારે એક પાસવર્ડ આપવાનો રહેશે. ગમે તે તમારી ઈચ્છા મુજબનો પાસવર્ડ આપી દો. ત્યારબાદ નીચે એરોનું બટન છે એના ઉપર ક્લિક કરો. હવે કન્ફર્મ પાસવર્ડમાં પાછો એ ફરીથી પાસવર્ડ આપવાનો છે. ત્યારબાદ નીચે રાઇટનું બટન છે એના ઉપર ક્લિક કરો. મિત્રો, હવે જ્યારે એપ ઓપન થાય ત્યારે એમાં નોર્મલ થોડાક સેટિંગ કરવાના છે. એ સેટિંગ કરી લઈ પહેલાં. તેના માટે તમારે 3 ડોટ દેખાય છે ત્યાં ટચ કરો. સેટિંગની અંદર જાઓ. સેટિંગની અંદર લોક ટાઈપ લખેલું છે એના ઉપર ક્લિક કરો. હવે અહીંયા અલગ અલગ લોક આપેલા છે, એમાંથી ગમે તે લોક તમે પસંદ કરી શકો છો. વોર્સ અને મિનિટ, કલાક અને મિનિટવાળો, ડેટ અને મંથવાળો, મિનિટ અને ડેટવાળો, આવા ઘણા બધા ઓપ્શન આપેલા છે. બેટરી અને મિનિટવાળો. આપણે અહીં જનરલ કલાક અને મિનિટવાળો ઓપ્શન લઈશું તો એના ઉપર ટિક કરી એટલે એ લોક સેટ થઈ ગયો છે. હવે બેક ઉપર જઈએ. હવે જે એપ્લિકેશનમાં તમે લોક લગાવવા માગતા હોય એને સિલેક્ટ કરવાની છે. અહીંથી મિત્રો તમે એપ્લિકેશનમાં પણ લોક લગાવી શકો છો, ફોટોની અંદર પણ લોક લગાવી શકો છો અને વિડીયોની અંદર પણ લોક લગાવી શકો છો. ગમે તેમાંથી તમે કોઈ ફોટાને સિક્યોર કરી શકો છો, કોઈ વિડીયોને સિક્યોર કરી શકો છો. અહીંયા આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરીશું. એપ્લિકેશનને લોક લગાવવા માટે અહીંથી ગમે તે તમે એપ્લિકેશન સિલેક્ટ કરી શકો છો. અહીંથી આપણે મિત્રો આજ તકની એપ્લિકેશન છે એને લોક લગાવી દે. તેના ઉપર ટચ કરશો એટલે એક વખત આવો મેસેજ આવશે તો એમાં ઓકે આપવાનું છે. ત્યારબાદ જે ઓપ્શન તમારી સામે ખુલશે આની અંદરથી અલ્ટ્રા લોક એપ્લિકેશનનો ઓપ્શન હશે એ ઓફ છે એને ઓન કરવાનો છે. નીચે ટચ કરો, ત્યાં ઓફ ઓપ્શન છે એને ઓન કરી લ્યો. ત્યારબાદ આમાંથી બહાર નીકળી જાઓ. હવે આજ તકને લોક કરવા માગી છે તેના ઉપર ટચ કરશો તો આ રીતે એ લોક થઈ જશે. હવે આ એપ્લિકેશનને આપણે લોક લાગ્યો છે કે નહીં તે ચેક કરી તો તેના માટે આજ તકની એપ્લિકેશન આપણે મોબાઈલમાંથી ઓપન કરીશું. આજ તકની એપ્લિકેશન છે, જેવું એને ટચ કરીશું આપણે કે તરત જ આપણે પાસવર્ડ પૂછશે. પાસવર્ડની અંદર આપણે શું સેટ કર્યું હતું? કલાક અને મિનિટ. તો કલાક 4 છે એના ઉપર તમે જોઈ શકો છો મિનિટ 40 છે તો તેને કલાક અને મિનિટ એન્ટર કરવાની છે. મિત્રો, કલાક અને મિનિટ 0, 4 ને 40 છે તો પહેલાં 0 એન્ટર કરશું, 4 એન્ટર કરશું અને 40 એન્ટર કરશું એટલે તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે. આ રીતે તમે ગમે તે તમે કલાક અને મિનિટ સેટ કરી શકો છો, બેટરીનો ટાઈમ સેટ કરી શકો છો. જે ઓપ્શન આપેલા હતા એમાંથી ગમે તે સિલેક્ટ કરી આ રીતે તમે અલ્ટ્રા લોક એપનો ઉપયોગ કરી શકશો. જ્યારે મિનિટ બદલી જશે એટલે ફેરથી તમે પાસવર્ડ નાખશો તો 4 ને 41 નાખવી પડે. મિત્રો, આ રીતે તમે અલ્ટ્રા લોકનો એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો. કોઈને ખબર પણ નહીં પડે કે તમે